ગુજરાતમાં એક બાજુ ખેડૂતો વીજ પોલની સમસ્યાને લઈને પરેશાન હતા, એનો હજુ નિવેડો આવતો નથી, ત્યાં હવે પાઇપલાઇન આવી ગઈ। જીએસપીએલ કંપનીની પાઇપલાઇનના કારણે દેવભૂમિ દ્વારકાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને હવે આ વિરોધમાં ઈસુદાન ગઢવી પણ જોડાયા હતા। ત્યાં ગયા બાદ ત્યાં સ્થાનિક પરિસ્થિતિ જાણ્યા બાદ હવે ઈસુદાન ગઢવીએ ગાંધીનગર ચીમકી ઉચ્ચારી છે। એટલે મારી મુખ્યમંત્રીશ્રીને અને ઉર્જા મંત્રીશ્રીને વિનંતી છે કે એવું ન થાય કે તમે જો આ કામગીરી બંધ ન કરી તો આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આગળ ગુજરાતના ખેડૂતો જે 54 લાખ ખેડૂતો એક થશે તો ખેડૂતો આંદોલન છેડશે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। દેવભૂમિ દ્વારકામાં જીએસપીએલની પાઇપલાઇન આવી રહી છે ખેડૂતોના ખેતરમાં। આને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। આ વિરોધ દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ગામમાં થઈ રહ્યો છે અને આને લઈને જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એવા ઈસુદાન ગઢવી પણ જામખંભાળિયા ગયા હતા, જ્યાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને ધરણા દઈ રહ્યા છે। ત્યાં જઈને ઈસુદાન ગઢવીએ સૌથી પહેલા તો ખેડૂતો સાથે વાતચીત કરી હતી। પહેલા એ દ્રશ્યો જોઈએ જેમાં ખેડૂતો સાથે ઈસુદાન ગઢવી વાતચીત કરી રહ્યા છે, આખી ઘટના શું છે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એમાં ખેડૂતો શું કરી શકે એ સમજાવી રહ્યા છે। અહીં પહેલા એ દ્રશ્યો જોઈએ। કાઈ નહીં લાગે, આ લાગે કાઈ લાગે હા જે મતોજી લોકો રામ રામ ક્યાંથી નીકળે છે ક્યાંથી? આ ઉર્જા પેટ્રોકેમિકલ્સ ની આમાં 3 ડિપાર્ટમેન્ટ આવશે। ઉર્જા પેટ્રોકેમિકલ્સ આવે જે ઉર્જાનું કરે અને જમીન મામલામાં રેવન્યુ નું થોડું આવે। એટલે આ જે જમીન છે એમાંય માની લો કે તમારે વળતર છે અત્યારે 7,000 ગુઠે આપે છે, એટલે વીઘે કેટલા થયા? 16 છે, 1,12,000। હવે 1,12,000 રૂપિયા કયા બાપે અહીંયા આપણે વીઘો આપે? કોઈ સરકારે આપતી નથી તો એ ચર્ચા થઈ કે નથી અધિકારીઓ સાથે? બધું કીધું અમે તો કે 3 મહિનાના વપરાશ માટે જ તમારે કે જમીન નહીં થાય। અમે જે વળતર આપીએ છીએ ને એ તમારા 3 મહિનાના વપરાશ માટે। અત્યારે તમારી મગફળી નીકળી જાય અને અત્યારે અમારું કામ પૂર્ણ ન થાય ને શિયાળુ પાકનો ટાઈમ આવી જાય તો તમને પાકની વળતર બે નહીં આપશો। સારો ભાવ તો 8,000 જ રાખશો, એ તો તમને મેં ખાલી કામ પૂરતા દઈ, બાકી તમને ક્યાં વળતરો થાય? અને કેટલા ફૂટ અંદર જાય છે? 8.2 ડી સલાવીએ ન નીકળ્યા 8.2 મીટર આપણે કીધેલ છે કે માણસની એક કિતની વહી જાય ને માણસ કેટલો કામનો મજબૂર થઈ જાય। એટલે અમારે વાવેતર માથે ફોરું કરો, તલ બાજરી ને માંડવી વાવવાનું। કદાચ શેરડીનો વાળ વાવવો હોય તો અમારે એનું પરમિશન લેવા જવું પડે કે શેરડીનો વાળ વાવવો છે। હવે આજે ઈ પાછી પરમિશન લેવા જવી પડે, વન ખાતાનો છે એવી રીતે થયું ને 1 મીટરની લાઈન નાખે એ તો બેઝિકલી હું એમ કહેતો હતો કે અત્યારે જે મેં અભ્યાસ કર્યો છે કે ભાઈ બજાર કિંમતના 200% એ આને લાગુ પડે। આ જાહેરનામું છે એને રદ જ કરવું નહીં, આ તો રદ ઓટો સિસ્ટમમાં થઈ જાય, પેલો આવ્યો એટલે નવો, પણ નવામાં પર્ટિક્યુલરી ગેસ પાઇપલાઇન લખેલી નથી, પણ એને એવું લખ્યું એમાં કામ ચાલુ હોય, હાઈ ટેન્શન લાઈનના ઉર્જાના અથવા ઉર્જા સંદર્ભિત જે કામો ચાલુ હોય એ કામો ચાલુ હોય એને ચાલુ કામને પણ આ લાગુ પડે છે। હાઈકોર્ટને કીધું કે જાહેરનામું રદ કરી અને તમને અચ્છા, હવે બીજું એક કામ એ કરી શકાય કે આ લોકો તો એમ કે ઉપરથી છે એટલે એ ખબર નહીં, આપણે ભગવાન વાળી વાત કરતા હશે કે જે હશે કયો એનો હશે આપણે ખબર નથી, પણ માની લો કે આ લાઈનમાં કામ અત્યારે ચાલુ છે કે બંધ છે? બંધ કરાયું છે। 2 દિવસ પહેલા ચાલુ કર્યું। હવે ઈ આખે લગભગ 31 કે 32 ગામ છે। હા 32 ગામ, 29 અમારા ગામ, 32 ગામના આપણા ખેડૂતો ભલે જે આવે છે એની સાઇન કેમ્પેન ચલાવી લો। આપણે હાઈકોર્ટમાં વયા જઈએ, સાઇન કેમ્પેન તો હમણાં 2-3 દિવસથી લગભગ ચાલુ કર્યું છે। પેલા જે ખેડૂતો આવે છે બરોબર છે, કારણ કે આમાં
વળતર વગર ક્યાંય નો એન્ટ્રી થઈ શકે અને ઈ જો સ્વીકાર્ય વળતર હોય તો પછી આ લોકોએ હમણાં જે નવો જે આ બનાવ્યું એમ ભલે હાઈ ટેન્શન લાઈન કે છે પણ આ આવી જાય 9 લાખ અધિકારી પૂછ્યું તો એને બજાર કિંમત પ્લસ અત્યારે બજાર કિંમત કેટલો 40 લાખ વીઘો હતો કે 35 35 લાખ વીઘો છે ને 30 પ્લસ હા. બાકી અંદરની છે ને સાહેબ 30 પ્લસ જ છે. અચ્છા. અહીંથી થોડી 5 કિલો અહીંથી એટલે આપણે બીજું એ આ જે લખી છે આપણે જે ક્રેન ઇન્ડિયાની લાઈન 2012 માં પાડી ને ઈ ક્યાંથી પડી હતી એક જગ્યાએ તો ક્રોસિંગ થઈ છે પહેલે. ત્યારે હા એની બાજુના એનો ખેતરમાં કોરિડોર આપણે 16 મીટર નો હતો કા 3,500 ભાવે 3,500 ગુઠા નો હતો પણ એનો કોરિડોર 16 મીટર નો હતો ને પછી લાઈન કેટલા 30 ઇંચ ની હતી 32 ખોટી 30 કા 1 8 ઇંચ આવે છે મોટા લખિયા બીજા સમાજ આર્ટમાં નાખે ત્યાંથી સ્ટાર્ટિંગ થાય નવો પ્રોજેક્ટ પાડલી સુધી રાસનપુર મીઠોઈ ને મોટા લખીએ પછી ત્યાંથી આવે બધા દેવભૂમિ દ્વારકાનું છેલ્લું ગામ અમારું ઓડાલિયા છે પછી ત્યાંથી નાના માંડા મોટા માંડા એવી રીતના કરીને છે પાડલી સુધી પડી જાય આમ સમજાય નાના મંડાની આ જમીન છે ને નાના મંડાની આપણે આંદોલન પેલા તો 2022 માં હે ને જાહેરનામું તો 2006 માં નાખ્યું ત્યારે અમને કોઈ ખબર નહોતી 2022 માં આપણે તાલુકા પંચાયત સભાખંડની અંદરમાં મીટિંગ બોલાવી એમ કીધું હું નિવૃત્ત કલેક્ટર છું તો તેથી રામભાઈ કરમુર પ્રમુખ હતા તાલુકાના એ દિવસે મીટિંગ કરીને ત્યાં બધાને પૂછ્યું ને અમારી સહમતી ના હતી ત્યાં અમે લેટર ચાલુ મીટિંગ વાંધા દીધી ને પછી એને ગાઈ પછી 15/7/2025 માં ને કાચી નોંધ પડી ને 30/7/2025 બાકી નોંધ પડી મને ખબર જ ના નહીં તો એ લોકોએ કઈ મીટિંગ કરી જ નથી શું હાલે જ નહીં હિયરિંગ થાય મીટિંગ તમને નહીં ખબર હોય ને બીજા સાથે કર્યું એમ એ જે માતા અહીંયા કોઈ વસ્તુ દાદાગીરી 30/7 ના બાકી પડી ગાડી રહી ને અહીંયા અમારા ધામા છે આપણી ગાડી પૂરી છે 15/7 ના કાચી પડી હતી. એમ નહીં પછી માન લો કે આ ડાયરેક્ટ કામ જ ચાલુ કર્યું ડાયરેક્ટ કામ નોટિસ આપી હશે નોટિસ કોઈ સ્વીકારી નથી કેમ કે આટલા રૂપિયામાં કોઈ સ્વીકારે નહીં અને એને સંભળાયું નથી કે આટલા મળશે એમ નથી કીધું ઈ તો વાંધો ઉપડ્યો પછી કીધું કે તમને ગુઠાના 7,000 રૂપિયા એને સાચી વસ્તુ ઈ છે સુધીરભાઈ, એને પોતાના ખુદના જે અધિકારી છે ને એને ખબર નથી ક્યાં લઈ જવાની છે એમ જેનું નામ આવે છે એને નોટિસ નથી આવી, જેનું નામ નથી એને નોટિસ ઈ તો કદાચ પ્રમોલગેશન ના કારણે અમારે થી જ નથી. નહીં ઈ ઓટો સિસ્ટમ માં થઈ ગયું છે સાંભળો એમાં કેવું છે જે આ પ્રમોલગેશન માં શું થયું છે માનો મારી જમીન છે ને તો મારા કાકાના ખાતે બોલે સમજ્યા કે આપણે મંજૂરી નથી આ એ તો સેટેલાઇટ થી કરેલું હતું 2016 માં અને 300 કરોડ નું એક ટેન્ડર આપીને બેંગ્લોર ની કંપની હતી એટલે કદાચ એવું બની શકે કે માની લો કે આ ખેતર અત્યારે હમણાં તમને ખબર હતું વળતર મામલામાં ને પેલું હતું ને કમોસમી વરસાદ ગયા વખતે તો અહીંયા ચણા બતાવતું તો અહીંયા બતાવતું તમારે તો માને મગફળી જ છે પણ એ પ્રમોલગેશન એટલે આ કદાચ એ ભૂલ હોઈ શકે પણ પ્રમોલગેશન તો ખોટું છે જ બરોબર છે અને પ્રમોલગેશન ના મુદ્દે તો ઘણા આપણે લડ્યા નહીં તો છે પણ ગ્રામ સભાનો ઠરાવવામાં બહુ અગત્યનું હોય છે. ગ્રામ સભામાં ઠરાવ થયો છે અમે એને નથી કર્યો અમે અમારી રીતના અમે કરેલો એની ક્યારે કરેલો છે અમે કર્યો છે આ નોંધ પડ્યા પછી કે અમને ખબર નથી ને અમારા પછી એ ગ્રામ સભાનો ઠરાવ મોકલો ના મોકલો નથી અમારા પંચાયત ને ઓમ તો ઓનલાઈન રેકોર્ડ ઉપર તો ચડી જતા હોય ને
અહીં તમે દ્રશ્યો જોયા જેમાં ઈસુદાન ગઢવી ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે. હવે આ વાતચીત બાદ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ વાત કરી હતી અને ત્યારબાદ તેઓ આ સમગ્ર મામલે ખૂબ જ રોષે ભરાયા હતા. તેમણે સરકારને ચીમકી ઉચ્ચારી દીધી હતી કે જો તમારું આ જ પ્રકારેનું વર્તન રહેશે તો પછી ખેડૂતો ગાંધીનગર આવશે અને ત્યાં તમારે જવાબ આપવો પડશે. અહીં સાંભળીએ ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે. આજે હું જામ ખંભાળિયાની મુલાકાતે હતો ત્યારે અહીંયા લગભગ ઘણા દિવસોથી ખેડૂતો જીએસપીએલની જે પાઇપલાઇન નીકળે છે એ પાઇપલાઇનના કામગીરીના વિરોધમાં અનશન ધરણા ઉપર બેઠા છે. એ છાવણીની આજે મેં મુલાકાત લીધી છે. ખેડૂતોને પણ મેં પૂછ્યું, મેં થોડા જીઆર પણ ચેક કર્યા, ત્યારે ખબર પડી કે આ લોકો વીઘે માત્ર એટલે ગુઠે માત્ર 7,000 એટલે લગભગ 1.25 લાખની આસપાસ વીઘાનું વળતર આપી રહ્યા છે. ગેસની પાઇપલાઇન માત્ર 3 ફૂટ 1.2 મીટર અંદર લઈ જશે અને એનો ઘેરાવ પણ ખૂબ રાખ્યું છે અને આ લાઈન છેટ ઓખા સુધી જઈ રહી છે. ત્યારે લગભગ 32 જેટલા ગામો આવી રહ્યા છે. ભાજપે બળજબરીપૂર્વક અહીંયા ડરાવવાની કોશિશ કરી છે. ગામમાં ઠરાવો નહોતા એ માટે મેં સાંભળ્યું છે કેટલાક સરપંચો ઉપર પણ દબાણ કર્યા છે. અધિકારીઓ કોઈ સાંભળતા નથી. પોલીસ પ્રોટેક્શન વચ્ચે કામગીરી શરૂ કરી હતી. આ જ ખેડૂતોએ લગભગ 4-5 વર્ષ પહેલાં પણ થી વિરોધ કરી રહ્યા છે. 2022માં પણ વિરોધ થયો હતો. એણે વિરોધ અરજી આપી હતી છતાં એ પણ માન્ય ન રાખી હતી. ત્યારે મારે ઉર્જા મંત્રીને કહેવાનું છે, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની આ જવાબદારી છે. મારે એમને કહેવાનું છે કે તમે 1.25 લાખ રૂપિયા જ્યાં વીઘો આપતા હોય અહીંયા અમારે ખેડૂતોએ 1000 વીઘા જમીન જોઈએ છે. તમારામાં ત્રેવડો તો કરો. અને જો તમે જો ન આપી શકતા હોય 1.25 લાખ રૂપિયામાં વીઘો, તો મારા ખેડૂતોને અત્યારે અહીંયા 60 થી 70 લાખ રૂપિયા વીઘો ચાલે છે જમીન. અને એમાં તમે બળજબરી, તમે એમ કહો છો કે સરકારી કામ છે એટલે જમીન સંપાદન કરીને તમે ચલાવવાના છો. તમે એવું કહો છો કે અહીંયા તો 1 જ વર્ષનો ઉપજનો વળતર આપી રહ્યા છે અને તમે 7-12માં પાકી એન્ટ્રીઓ કરી લીધી છે. એટલે આ ખૂબ જ અત્યાચાર છે. ખેડૂત વિરોધી ભાજપની માનસિકતા છતી થઈ છે. ખેડૂતો બધા એક થયા છે અને ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ ગેસના પાઇપલાઇનમાં જો યોગ્ય વળતર ન આપે તો આ કામગીરી થવા નહીં દેવામાં આવે. એમાં અમારો સહયોગ છે. હું પણ એક ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું, કોઈ પોલિટિકલ પાર્ટી તરીકે નહીં. અને મેં એવું કહ્યું છે કે જ્યાં પણ ખેડૂતોને જરૂર હશે મારી ઈશુદાનભાઈ ઊભા છે. પણ હું કહેવા માંગુ છું ઉર્જા મંત્રીને, મુખ્યમંત્રીશ્રીને કે આ તમે શું કરવા માંગો છો અમારા દ્વારકાવાસીઓ ઉપર? તમને ખોબલે ખોબલે મત આપ્યા છે. આજ મારા ખેડૂતોએ તાલુકા, જિલ્લા પંચાયતો તમારી બનાવડાવી, નગરપાલિકાઓ તમારે બનાવડાવી, ધારાસભ્યો, સાંસદો તમારા બનાવડાવ્યા, મંત્રીઓ તમારા, અને એનો બદલો તમે આવી રીતે અમને આપવાના છો. અને તમે લોકોએ હમણાં જ હાઈ ટેન્શન લાઇન મામલે એક નિર્ણય નોટિફિકેશન કર્યું છે. તમે એ બનાવી છે, સમિતિ પણ બનાવી છે. એ પણ આમાં લાગુ પડે છે. તમે એવું કહો છો કે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કામગીરી તો હાઈ ટેન્શન લાઇનની હોય કે અંડરગ્રાઉન્ડની હોય, આ ગેસની પાઇપલાઇન એના જ અંતર્ગત આવે છે. તો એને હું તો એમ કહું છું બજાર કિંમત પ્લસ 200% તમે કહો છો, તો એ વળતરની પણ અહીંયા વાત નથી. તો વળતર વગર જો કામગીરી ચાલુ થશે તો આ ખેડૂતો કહેશે એ રીતે ઈશુદાનભાઈ હોય કે અમારા આગેવાનો હોય, તમામ લોકો ખેડૂતોની સાથે છે. સરકારને કહેવા માંગીએ છીએ ખેડૂતો જાગૃત થઈ ગયા છે, એની જાગૃતિની પરીક્ષા ના લેતા. અને તમારામાં જો ત્રેવડ હોય તો તમે પોતે તમારા ખેતર હોય ત્યાં તમે લાઈન નાખજો છે ગેસની પાઇપલાઇન. અને આ જાહેરાત કરીને તમે અમારી મહામૂલ્ય જમીનો ઉપર કબજો કરવાનું રહેવા દેજો. કારણ કે અમારી પાસે તમે પાક વીમો આપતા નથી, તમે ભાવ આપતા નથી, તમે સારું બિયારણ આપતા નથી, જંતુનાશક દવા નકલીઓ આવે છે, ખાતર તમે આપતા નથી. અમારી પાસે અમારી માત્ર જમીનો જ રહી છે, બાકી કશું જ નથી રહ્યું. હવે એના ઉપર જો તમારે બળજબરીપૂર્વક કબજો કરવો હોય તો આવું તો અંગ્રેજો પણ નહોતા કરતા. એટલે મારી મુખ્યમંત્રીશ્રીને અને ઉર્જા મંત્રીશ્રીને વિનંતી છે કે એવું ન થાય કે તમે જો આ કામગીરી બંધ ન કરી તો આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આગળ ગુજરાતના ખેડૂતો જે 54 લાખ ખેડૂતો એક થશે તો ખેડૂતો આંદોલન છેડશે. અને ન માત્ર આ એક ગેસ લાઈન, હવે તમે જેટલું પણ ગુજરાતમાં હાઈ ટેન્શન લાઈન હોય, ગેસની લાઈન હોય કે ખેડૂતોના ખેતરમાં તમે જાહેર કે પ્રાઇવેટ લાઈન તમે
જે યોગ્ય વળતરનું નીતિ નક્કી કર્યા પછી જ એના ખેતરમાં ઘૂસો એવી અમારી વિનંતી છે. હું તંત્રને પણ વિનંતી કરું છું કે કોઈ તમે સરકારના કહેવાથી બળજબરી ન કરતા, નહીં તો તમારા ઉપર પણ ભવિષ્યમાં પગલાઓ લેવાશે. અહીં તમે ઈસુદાન ગઢવીને સાંભળ્યા. હવે સ્પષ્ટપણે એક બાજુ ખેડૂતો વીજ પોલની સમસ્યાને લઈને પરેશાન છે, ત્યાં એમના ખેતરમાં એમને યોગ્ય વળતર નથી આપવામાં આવતું, ત્યાં પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ધરણા દઈ રહ્યા છે. બીજી બાજુ હવે આ પાઇપલાઇન આવી રહી છે, GSPL કંપનીની પાઇપલાઇન જે આવી રહી છે, તેમાં એની એ જ વાતનું પુનરાવર્તન થઈ રહ્યું છે કે જે જમીન ઉપયોગમાં લેવાઈ રહી છે એનું યોગ્ય વળતર આપવામાં નથી આવતું. ખેડૂતો જે માંગે છે એ વળતર નથી આપવામાં આવતું, એટલે વિરોધ થઈ રહ્યો છે. આની પહેલાં સાણંદમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી. સાણંદના ડરણ ગામમાં આ પ્રકારની પાઇપલાઇન આવતી હતી, પરંતુ ત્યાં છે એ ખેડૂતોએ જે આંદોલન કર્યું, 10-11 દિવસ સુધી એ આંદોલન ચાલ્યું અને પછી સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો. પરંતુ આ પરિસ્થિતિ ગુજરાતના તમામ ખેડૂતો સાથે થઈ રહી છે. એટલે જ્યારે વાવણીનો સમય છે, જ્યારે વરસાદમાં ખેડૂતોએ કામ કરવાનું છે, ત્યારે ખેડૂતો ના છૂટકે આ રીતે આંદોલનો કરવા મજબૂર બન્યા છે. ક્યાંક વીજ પોલ આવે, ક્યાંક પાઇપલાઇન આવે, ક્યાંક પાછું કંઈક નવું આવે. એટલે આ પ્રમાણે ખેડૂતો હવે આંદોલનમાં જ પડ્યા છે અને સરકાર છે કે એમનું સાંભળવા તૈયાર નથી. હજુ સુધી વીજ પોલની સમસ્યાને આટલા મહિનાઓ થયા આંદોલન થઈ રહ્યું છે, તેમ છતાં હજુ સુધી એનો કોઈ નિવેડો લાવવાનો પ્રયાસ નથી થયો અને હવે આ પાઇપલાઇન આવી ગઈ છે. એટલે હવે ખેડૂતો ખૂબ જ કંટાળ્યા છે. જે પ્રમાણે ઈસુદાન ગઢવીએ ચીમકી ઉચ્ચારી છે, જો આ પ્રકારેનું જ રહેશે તો જે 50 લાખથી વધુ ખેડૂતો છે ગાંધીનગર આવે તો પણ નવાઈ નહીં. આખી ઘટના તમે જોઈ, ઈસુદાન ગઢવીએ જે વાત કરી એ પણ તમે સાંભળી. હવે આ જે આખી ખેડૂતોની સમસ્યા છે, જે ઘટના છે, એને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.